જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ના પ્રકરણ નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્ય થી ભણવાની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણા મગજમાં પ્રશ્ન થાય કે દ્રવ્ય શબ્દનો અર્થ શું છે, દ્રવ્ય એટલે શું, જેના ઉપરથી આખા પ્રકરણનું નામ છે આપણી આસપાસમાં દ્રવ્ય. તો દ્રવ્ય એટલે શું? તો દ્રવ્યની વ્યાખ્યા કંઈક આવી છે કે બ્રહ્માંડની દરેક વસ્તુ, બરોબર, બ્રહ્માંડની અંદર ઘણા બધા પ્રકારની વસ્તુઓ આવી જાય, સજીવે આવી જાય અને નિર્જીવે આવી જાય. તો બ્રહ્માંડની દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બનેલી છે તેને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય નામ આપેલું છે. બ્રહ્માંડની કોઈ પણ વસ્તુ હોય જે સામગ્રીમાંથી બનેલી હોય તેને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય નામ આપેલું છે. દાખલા તરીકે આપણે આજુબાજુની વસ્તુઓ લઈએ, આ રૂમાલ છે તો રૂમાલ એ દ્રવ્યમાંથી બનેલો છે, આ માર્કર પેન છે તો માર્કર પેન પણ દ્રવ્યમાંથી બનેલી છે, આપણી આજુબાજુ હવા છે તો ઈ દ્રવ્યમાંથી બનેલી છે, વનસ્પતિ છે તો ઈ દ્રવ્યમાંથી બનેલી છે, પ્રાણીઓ દ્રવ્યમાંથી બનેલા છે. તો દરેક સજીવ અને નિર્જીવ વસ્તુ દ્રવ્યમાંથી બનેલી છે. આપણી આસપાસ રહેલા સજીવ અને નિર્જીવ દ્રવ્યના બનેલા છે. દ્રવ્ય ઘન સ્વરૂપે પણ હોઈ શકે, પ્રવાહી સ્વરૂપે પણ હોઈ શકે અને વાયુ સ્વરૂપમાં પણ હોય છે. દ્રવ્યની બે મુખ્ય લાક્ષણિકતાઓ છે. દ્રવ્ય કદ અને દળ ધરાવે છે. દળ એટલે શું? તો કે એની અંદર દ્રવ્યનો જથ્થો, એની અંદર કોઈ પણ જથ્થો રહેલો હોય એને દળ કહેવાય. અને કદ એટલે કે જગ્યા રોકે તેને કદ કહેવાય. આપણે ગણિતમાં ઘનફળ ભણીએ છીએ, એ ઘનફળ એટલે તે કદ. હવે દ્રવ્યના ઉદાહરણ તો આપણી આજુબાજુ હવા દ્રવ્ય છે, જે આપણે ખોરાક ખાઈએ છીએ તે દ્રવ્ય છે, પથ્થર, વાદળ, તારાઓ, છોડવાઓ, વનસ્પતિ, પ્રાણીઓ, પાણીનું એક નાનું ટીપું અને રેતીનો નાનો કણ, દરેક વસ્તુ દ્રવ્યની બનેલી છે, એટલે કે દ્રવ્યના ઉદાહરણ છે. ફરી વખત, દ્રવ્ય એટલે શું? તો કે બ્રહ્માંડની દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બનેલી છે તેને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય નામ આપેલું છે. હવે દરેક વસ્તુમાં બે વસ્તુ આવી જાય, સજીવ અને નિર્જીવ. આપણી આસપાસ રહેલા સજીવ અને નિર્જીવ દ્રવ્યના બનેલા છે. દ્રવ્ય ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપમાં હોય છે. દ્રવ્યની બે લાક્ષણિકતા, દ્રવ્ય કદ ધરાવે છે અને દ્રવ્ય દળ પણ ધરાવે છે. દ્રવ્યના ઉદાહરણ હવા, ખોરાક, પથ્થર, વાદળ, તારાઓ, છોડવાઓ, પ્રાણીઓ, પાણીનું ટીપું, રેતીનું કણ. આ સિવાય અસંખ્ય ઉદાહરણ. આપણી આજુબાજુ જે કઈ પણ વસ્તુ જોવા મળે તે બધું દ્રવ્યની અંદર સમાવેશ થાય છે. એની પછીનો પ્રશ્ન છે, દ્રવ્યનું વર્ગીકરણ કેટલી અને કઈ કઈ રીતે થઈ શકે છે? તો જવાબ છે, દ્રવ્યનું વર્ગીકરણ બે રીતે થઈ શકે છે. પહેલું, ભૌતિક ગુણધર્મને આધારે, એટલે કે દેખાવને આધારે. ઘન, પ્રવાહી, વાયુ, તો એ ભૌતિક ગુણધર્મને આધારે છે. અને રાસાયણિક ગુણધર્મને આધારે, કે રાસાયણિક બંધારણ કેવા પ્રકારનું છે, તત્વ છે, સંયોજન છે. તત્વો હોય તો એમાં પાછું ધાતુ તત્વો હોય, અધાતુ તત્વો હોય, અર્ધધાતુ તત્વો હોય. તો આવી રીતે દ્રવ્યનું અલગ અલગ પ્રકારોમાં વર્ગીકરણ થઈ શકે. ફરીવાર, દ્રવ્યનું વર્ગીકરણ કેટલી અને કઈ કઈ રીતે થઈ શકે છે? તો દ્રવ્યનું વર્ગીકરણ બે રીતે થઈ શકે છે. એક, ભૌતિક ગુણધર્મને આધારે, દાખલા તરીકે ઘન, પ્રવાહી અને વાયુ. બીજું, રાસાયણિક ગુણધર્મને આધારે, દાખલા તરીકે તત્વ અને સંયોજન, ધાતુ તત્વ, અધાતુ તત્વ, અર્ધધાતુ તત્વ, એસિડ, બેઝ. તો આ બધું એનું રાસાયણિક ગુણધર્મને આધારે વર્ગીકરણ છે. એની પછીનો પ્રશ્ન છે, દ્રવ્યનો ભૌતિક સ્વભાવ વર્ણવો. એટલે કે
દ્રવ્ય કેવા પ્રકારનું ભૌતિક રીતે છે? તો પહેલું છે, દ્રવ્ય કણોનું બનેલું છે. વૈજ્ઞાનિકોના બે જૂથો હતા. આ બંને જૂથો અલગ અલગ પ્રકારનો અભિપ્રાય ધરાવતા હતા. પહેલું વૈજ્ઞાનિકનું જૂથ એમ કહેતું હતું કે દ્રવ્ય સળંગ છે. લાકડાનો મોટો ટુકડો હોય, લાકડાનો ટુકડો સળંગ, દાખલા તરીકે આ લાકડાનો ટુકડો છે એમ માની લઈએ, અને આ લાકડાનો ટુકડો આખો સળંગ છે. એવી રીતે દ્રવ્ય છે એ પણ સળંગ વસ્તુ છે. જ્યારે બીજો વૈજ્ઞાનિકનું જૂથ એમ માનતું હતું કે નાના નાના કણો ભેગા થાય, કણો એકબીજા સાથે જોડાય અને કોઈ એક આવી રીતે દ્રવ્ય બને છે. હવે જે જૂથ સાચી સાબિતી આપી શકે તેનું છે તે માન્ય રાખવામાં આવે. તો જે જૂથ કહેતું હતું કે દ્રવ્ય કણોનું બનેલું છે, તેણે એની સાબિતી આપી. સાબિતી બહુ સરળ છે કે એક બીકર લીધું, બીકરની અંદર પાણી ભર્યું, પાણીની અંદર 1 ચમચી મીઠું નાખ્યું, કાચના સળિયા વડે હલાવ્યું. કાચના સળિયા વડે હલાવ્યું એટલે મીઠું પાણીમાં પૂરેપૂરું ઓગળી ગયું. એટલે કે મીઠાના નાના નાના કણો તે પાણીની અંદર, પાણીના કણોની વચ્ચે ગોઠવાઈ ગયા. હવે આવી ઘટના કઈ રીતે બની? તો પાણી એટલે આપણને ખબર છે કે પાણી સંયોજન છે, એનું સૂત્ર H2O. મીઠું પણ સંયોજન છે, સૂત્ર NaCl. તો આ બીકરની અંદર પાણીના કણો પણ રહેલા હોય, મીઠાના કણો પણ રહેલા હોય. તે કણો અતિ સૂક્ષ્મ હોય એટલે એકબીજાની બાજુમાં ગોઠવાઈ જાય અને આપણને શું થાય કે મીઠું પાણીમાં પૂરેપૂરું ઓગળી ગયું. ઓગળી ગયાનો અર્થ એવો થાય કે તે કણોનું બનેલું છે. જો સળંગ હોત તો તે ઓગળી ન શકત, પણ કણોનું બનેલું છે તેથી તે ઓગળી ગયું. તેથી વૈજ્ઞાનિકો જે દ્રવ્ય કણોનું બનેલું હતું તેની સાબિતી સાચી પડી. બીજું છે, દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ છે. તે સમજવા માટે પણ આપણે એક પ્રયોગ કરીએ. ચોપડીમાં પોટેશિયમ પરમેંગનેટ લઈને પ્રયોગ કર્યો છે, પણ આપણે ડેટોલ લઈને એક પ્રયોગ કરીએ કે એક બીકર લઈએ, બીકરની અંદર 100 ml પાણી ભરીએ. ડેટોલનો ઉપયોગ આપણે શું કરીએ છીએ? તેની અંદર 2 મિલીલીટર જેટલું ડેટોલ ઉમેરીએ. ડેટોલ બધાને ખબર છે કે ડેટોલની વાસ છે, કોઈ પણ વાગ્યુલી વસ્તુ હોય તો એની ઉપર છે એ ડેટોલ નાખવામાં આવે. ડેટોલની વાસ છે એ તીવ્ર હોય છે. હવે આની અંદર આપણે 100 ml પાણીની અંદર ડેટોલ ઉમેર્યું એટલે ડેટોલ છે એ પાણીની અંદર ભળી જશે અને એની અંદર વાસ આવશે. હવે આપણે બીજા 4 બીકર લીધા. ડેટોલની વાસ આપણે ઓછી કરવાનો પ્રયત્ન કરીએ છીએ, અથવા ડેટોલની વાસ સાવ દૂર થાય એવા માટે પ્રયત્ન કરીએ. આ 100 ml પાણી છે, એમાંથી 10 ml પાણી આપણે આ બીકરની અંદર ઉમેરીએ જે ડેટોલ વાળું છે. બાકીનું 90 ml પાણી શુદ્ધ પાણી બહારથી ઉમેરીએ. હવે આપણને એમ થાય કે ડેટોલની વાસ છે એ દૂર થઈ જવી જોઈએ, પણ દૂર નથી થતી. ડેટોલની વાસ થોડીક ઓછી થાય છે. કઈ વાંધો નહીં, પ્રવૃત્તિ આગળ કરીએ. આમાંથી પાછું 10 ml પાણી છે એ ત્રીજા બીકરમાં લઈએ. 90 ml શુદ્ધ પાણી ઉમેરીએ. હવે આપણને એમ થાય ડેટોલની વાસ કદાચ વહી જશે, પણ ડેટોલની વાસ હજી એવી ને એવી જ છે. ચોથા બીકરમાં આમાંથી પાછું 10 ml પાણી છે તે આમાં લઈએ. 90 ml શુદ્ધ પાણી ઉમેરીએ.
વળી પાછું આમાંથી 10 ml બરોબર હલાવીને 10 ml પાણી આ પાંચમા બીકરમાં ઉમેરીએ, 90 ml શુદ્ધ પાણી ઉમેરીએ. હવે આપણને એમ થાય કે આવું 5 વખત કીધું, પાંચમા બીકરમાં તો ડેટોલની વાત સાવ વહી જવી જોઈએ, સાવ દૂર થઈ જવી જોઈએ. પણ ડેટોલની થોડીક વાસ આટલા બધા બીકરમાં 10 ml પાણી ઉમેરી 90 ml શુદ્ધ પાણી ઉમેરવા છતાં ડેટોલની થોડી વાસ આ બીકરમાં જોવા મળે. હજી 3-4 બીકર લઈ 7 થી 8 વખત આપણે એવું કરીએ છતાં ડેટોલની વાસ થોડા પ્રમાણમાં જળવાઈ રહે છે. આવું શું કામ બને છે? તો કે ડેટોલ છે એ નાના નાના કણો છે, અતિ સૂક્ષ્મ કણો. ગમે એટલું તમે એની અંદર પાણી ઉમેરો પણ 10 ml જ્યારે એક બીકરમાંથી બીજા બીકરમાં લો ત્યારે એ કણો છે એ બીજા બીકરમાં આવી જ જાય છે અને એને કારણે એની વાસ જળવાઈ રહી છે. ઘણી વખત આપણા ડેટોલ હોય તો ડેટોલ હાથમાં આવી ગયું હોય તો આપણે ગમે એટલા સાબુથી હાથ ધોઈએ પણ થોડો સમય સુધી તો એની વાસ જળવાઈ જ રહે હાથમાં. હાથની અંદર ડેટોલની વાસ આવ્યા જ કરે છે, કારણ કે એના કણો અતિ સૂક્ષ્મ છે. ગમે તેટલું સાફ કરીએ છતાં એ અતિ સૂક્ષ્મ કણો અમુક હાજર હોય છે. એમ આમાં ગમે એટલું 10 ml છે આમાં કાઢતા ગયા, 90 ml શુદ્ધ પાણી ઉમેરતા ગયા, પણ ડેટોલના અતિ સૂક્ષ્મ કણો તો થોડાક આમાં હાજર હોય જ છે અને એને લીધે ડેટોલની વાસ જળવાઈ રહે. તમારી ચોપડીમાં આ પ્રયોગ આપેલો છે, એમાં પોટેશિયમ પરમેંગનેટ અને રંગ ઉપરથી આ જ વસ્તુ નક્કી કરવાની છે. તો આની ઉપરથી આપણે દ્રવ્યના 2 ભૌતિક ગુણધર્મ તારવી શકીએ. 2 માટે આપણે પ્રવૃત્તિ કરી. પહેલો દ્રવ્યનો ભૌતિક સ્વભાવ શું છે? તો પહેલો દ્રવ્યનો ભૌતિક સ્વભાવ એવો છે કે દ્રવ્ય કણોનું બનેલું છે અને બીજું દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ છે. ફરી વખત દ્રવ્યનો ભૌતિક સ્વભાવ વર્ણવો. પહેલું, દ્રવ્ય કણોનું બનેલું છે. બીજું, દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ છે. તેની પછીનો પ્રશ્ન છે દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો. તો દ્રવ્યના કણોની મુખ્ય 3 લાક્ષણિકતાઓ છે. પહેલું, દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન એટલે કે જગ્યા, અવકાશ રહેલા હોય છે. બીજી, દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. ત્રીજું, દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. હવે આપણે આ ત્રણેય વસ્તુ છે એ ઉદાહરણ દ્વારા સમજીએ, પ્રયોગ દ્વારા સમજીએ. પહેલું, દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા અથવા ખાલી સ્થાન એટલે કે અવકાશ રહેલા હોય છે. જ્યારે અવકાશ રહેલો હોય ત્યારે એ અવકાશની અંદર તમે બીજી વસ્તુ ગોઠવી શકો. દાખલા તરીકે વર્ગમાં 3 વિદ્યાર્થીઓની બેચ છે, 2 વિદ્યાર્થી બેઠેલા છે એટલે વચ્ચે જગ્યા છે, તો એ જગ્યાની અંદર ત્રીજા વિદ્યાર્થીને ગોઠવી શકાય. અને ગોઠવી શકાય એનો અર્થ એમ કે ત્યાં જગ્યા રહેલી હતી. હવે આવું કઈ રીતે સાબિત થાય? તો કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા રહેલી હોય છે. તો દરેક પ્રયોગ એવું નથી કે પ્રયોગશાળામાં જ થાય, તમારા રસોડાની અંદર તે ઘણા પ્રયોગો સાબિત થઈ જાય. આપણે એક પાણી લઈએ, પાણીની અંદર ખાંડ ઉમેરીએ, એની અંદર થોડુંક મીઠું ઉમેરીએ અને લીંબુનો રસ ઉમેરીએ. બરોબર, શું થયું? લીંબુનું શરબત. હલાવી નાખીએ એટલે એ તૈયાર થઈ ગયું લીંબુનું શરબત. તો લીંબુનું શરબત તમે ચાખો તો એ બધી વસ્તુ, લીંબુનો રસ, મીઠું, ખાંડ, દરેક વસ્તુનો સ્વાદ તમને એક સરખો લાગે છે, કારણ કે બધું એકબીજામાં મિશ્ર થઈ જાય છે. અને મિશ્ર થઈ જાય એનું કારણ શું છે કે દરેકમાં વચ્ચે ખાલી જગ્યા રહેલી હોય છે. પાણી હતું તો પાણીના કણોમાં વચ્ચે ખાલી જગ્યા હતી, એની અંદર ખાંડના કણો ગોઠવાણા, લીંબુના રસના કણો ગોઠવાણા, એની અંદર છે મીઠાના કણો ગોઠવાણા, બધું મિક્સ થઈ ગયું. તેથી સાબિત થયું કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા રહેલી હોય છે. આપણે ચા બનાવી શકીએ છીએ, ચામાં કેટલી બધી વસ્તુ ભેગી કરીએ છીએ. રસોઈ બનાવીએ છીએ, દાળ બનાવીએ તો એમાં ઘણી બધી વસ્તુ ભેગી કરીએ. એ બધી વસ્તુ એકબીજામાં મિશ્ર થઈ જાય છે, કારણ કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા રહેલી હોય છે. બીજું, દ્રવ્યના કણો છે તે સતત ગતિશીલ હોય છે.
આપણે સવારના પોરમાં ભગવાનનું નામ લઈએ, અગરબત્તી કરીએ. અગરબત્તી કરીએ એટલે એની સુગંધ છે તે ચારે બાજુ પ્રસરી જાય છે. શું કામ? કે અગરબત્તીની સુગંધ અગરબત્તીને સળગાવવાથી તે વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામે અને એના કણો ગતિશીલ હોય. વાયુના સૌથી વધારે ગતિશીલ હોય, પ્રવાહીના તેની કરતા ઓછા, અને ઘન પદાર્થના કણો ગતિશીલ હોય પણ પ્રમાણમાં ઓછા. તો અગરબત્તીને સળગાવવાથી તેની સુગંધ ચારે બાજુ પ્રસરી જાય છે, કારણ કે દ્રવ્યના કણો ગતિશીલ હોય છે. એવી જ રીતે એક બીકર લઈએ, બીકરની અંદર પાણી ભરીએ, એમાં શાઈનું ટીપું ઉમેરીએ અને જોઈએ તો થોડી વખતમાં રંગીન પાણી થઈ જાય. શું કામ થઈ જાય? કે દ્રવ્યના કણો ગતિશીલ છે અને એકબીજામાં પ્રસરી જાય છે. તો પહેલા આપણે અગરબત્તી એટલે કે વાયુનું ઉદાહરણ લીધું, પ્રવાહીનું લીધું. ઘન પદાર્થના કણો તે એકબીજામાં પ્રસરી જાય છે. પાણીની અંદર તમે કોપર સલ્ફેટનું દ્રાવણ ઉમેરો તો એ ઓગળી જાય. શું કામ? કે કણો ગતિશીલ હોય છે અને નાના નાના કણોમાં વિભાજન પામીને ઓગળી જાય છે. તાપમાન વધારવાથી આ ગતિશીલતા વધે છે. આપણે રસોઈની દરેક વસ્તુ ગરમ શું કામ કરીએ? બરોબર, કે ચા છે, કોઈ પણ જમવાની વસ્તુ બનાવીએ, દાળ, તો એ ગરમ કરીએ, કારણ કે ગરમ કરવાથી ગતિ ઉર્જા કણોની વધે અને એકબીજામાં સારી રીતે મિશ્ર થાય. ત્રીજું, દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. આ આકર્ષણ ઘન પદાર્થમાં વધારે હોય, પ્રવાહીમાં એની કરતા ઓછું, અને વાયુ પદાર્થમાં આકર્ષણ સૌથી ઓછું હોય. ઘન પદાર્થમાં તે અલગ અલગ ઘન પદાર્થમાં અલગ અલગ પ્રકારનું આકર્ષણ હોય છે. દાખલા તરીકે આપણે ચોકનો ભૂકો લઈએ, ચોક લઈએ અને લોખંડની ખીલી લઈએ. લોખંડની ખીલી ઉપર જોરથી હથોડી મારીએ, ચોક ઉપર જોરથી હથોડી મારીએ તો ચોક છે એ ભૂકો થઈ જશે, લોખંડની ખીલી ભૂકો થશે નહીં, કારણ કે લોખંડની ખીલીના કણો વચ્ચે આકર્ષણ વધારે હોય છે. ચોકમાં હોય છે પણ ઓછું હોય છે. લોખંડની ખીલીને આમ ખેંચવાનો પ્રયત્ન કરીએ, નહીં થાય, પણ રબરને ખેંચવાનો પ્રયત્ન કરીએ, રબર ખેંચાશે. તો અલગ અલગ ઘન પદાર્થમાં અલગ અલગ પ્રકારના દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ હોય. રબરમાં ઓછું હોય, લોખંડમાં વધારે હોય. તો ફરી વખત આપણે દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ. પહેલી લાક્ષણિકતા, દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન એટલે કે અવકાશ રહેલા હોય છે. બીજું, દ્રવ્યના કણો કેવા હોય છે? સતત ગતિશીલ હોય છે અને તાપમાન વધવાથી તેની આ ગતિ ઉર્જામાં શું થાય છે? વધારો થાય છે. ત્રીજી દ્રવ્યની લાક્ષણિકતા, દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. આ આકર્ષણ બળ અલગ અલગ પદાર્થોમાં અલગ અલગ હોય. ઘન પદાર્થમાં વધારે હોય, વાયુમાં ઓછું હોય છે. તો આજે આપણે આ વિડીયોની અંદર દ્રવ્યનું વર્ગીકરણ, દ્રવ્યના ભૌતિક ગુણધર્મો અને દ્રવ્યના કણોની લાક્ષણિકતાનો અભ્યાસ કર્યો. ચોપડીમાં પહેલા પ્રકરણના પાના નંબર 1, 2 અને 3 તે વાંચી જવા અને તેમાં લાગતા અગત્યના પ્રશ્નો, તેના જવાબ લખવાના. બાકીની માહિતી આપણે આની પછીના વિડીયોની અંદર મેળવશું. ઓકે, જય સ્વામિનારાયણ.